પીતાંબરો મુખ કમલથી વહેતી રમલ સરસ્વતી ગણધર વિશાળ પ્રજ્ઞા સૂત્રરૂપે દુઃખી અને પીતળા દુઃખ પાપને નિવારતી ચીનવાણી મૈયા તુજ કૃપાથી થાય મુજે રમતી ચીનવાણી મૈયા તુજ કૃપાથી થાય મુજે રમતી. અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીના તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. ગુરુની મયા પૂજ્યવારા મુક્ત લંબાયના સતીજીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. અનંત જ્ઞાની પરમાત્માએ જગતના સર્વજીવોના આત્મોદ્ધાર માટે આગમોની પ્રરૂપના કરી. આગમના માધ્યમે જ્ઞાનીઓ જગતના જીવોને એવો સંદેશ આપી રહ્યા છે કે હે જગતના ભવિ આત્મન, આ જીવન કે પૂર્વ જીવન અથવા તો ભવના દરેક જીવન તપાસીએ તો ખબર પડે કે આપણે કોણ છીએ. કેટલાક ભવોમાં આપણે અધર્મ અને હિંસાના કામો પણ કર્યા હશે. કેટલાક ભવોમાં આપણે લોભ કસાયમાં જઈને જીવનને વેઠી નાખ્યું હશે. કેટલાક ભવો એવા હશે જ્યાં માયા કપટના ખૂબ ભાવો સેવીને આપણે અનંત અનંત કર્મો બાંધ્યા હશે. કેટલાક ભવોમાં પરિગ્રહ સંજ્ઞાએ આપણને ભરડો લઈ લીધો હશે. આવા બધા ભવોની નિષ્પન્નતા એટલે કમાણી આપણી પાસે શું રહી? આપણે જે ભવો કર્યા, જે ભવોમાં આપણે જે કંઈ આચર્યું એના પરિણામ સ્વરૂપે અત્યારે આપણા આત્મામાં સંસ્કારો કેવા રહ્યા? મૂડી શું રહી? જે આપણે આચર્યું છે એના સંસ્કારો રહે ને શાના રહે? આપણે જે કંઈ આચરણ કર્યું, આ ભવ હોય, પેલાનો ભવ હોય, એના પેલાના ભવો હોય,
આપણા આત્મામાં દ્રઢ સંસ્કાર કયા હોય? કોઈ ગુરુજનોએ આપેલા, કોઈ માતા પિતાએ આપેલા, કોઈ શાસ્ત્ર વચનના આધારે મળેલા, કયા સંસ્કારો હોય? મૂળભૂત આપણા જન્મજાત સંસ્કારો હોય છે. મૂળભૂત કયા હોય? અને એના કારણે આપણો એક સ્વભાવ બની જાય. શું બની જાય? સ્વભાવ બધાના આગવા હોય છે. આગવા એટલે સૌના અલગ 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 હોય છે. તો સ્વભાવ તો બધાના આગવા હોય છે. એ પણ કયા કારણે હોય? આપણા જ પૂર્વજન્મના સંસ્કારોના કારણે. કોઈ વ્યક્તિ આપણને ખૂબ સારી દેખાતી હોય, એમના કાર્યક્ષેત્રમાં ખૂબ આગળ વધેલી પણ હોય, પણ એમના અંતઃકરણને તપાસીએ તો ખબર પડે કે જન્મજાત એમનામાં જિદ્દી સ્વભાવ હોય. આવું હોય કે ના હોય? આ તો એક ઉદાહરણ છે, નહીં કે બીજું બધું જ માન્ય કરી લે, પણ પોતાની જે ભાવના હોય એનાથી જો કોઈ વિરુદ્ધમાં કંઈ પણ કહે તો એ માન્ય ન થાય. જો આવો જિદ્દીપણાનો સ્વભાવ હોય તો એના કારણે કોની આજ્ઞા એ માને? એના સ્વભાવથી વિરુદ્ધ જે પણ કહે, સામે ગુરુજન હોય કે પરમાત્મા હોય, સામે વડીલો હોય કે ઉપકારીઓ હોય, પણ જિદ્દી સ્વભાવ હોય તો ના મારું ધાર્યું જ થવું જોઈએ. કોનું થવું જોઈએ? અને જ્ઞાનીઓ કહે છે આવા સ્વભાવના કારણે બધાના અલગ અલગ હોય. કોઈનો લોભનો સ્વભાવ હોય, અઢળે સંપત્તિ મળી ગઈ હોય, અભરે ભરાય તેટલું નાણું હોય, પણ સ્વભાવ કેવો હોય? મક્ખી ચૂસ આપણે કહીએ, મારવાડીનું ઉદાહરણ આપીએ, પણ આપણે કોણ? જ્ઞાની કહે છે આવા બધા સ્વભાવને કારણે આપણે અંતઃકરણના ભાવોને શુદ્ધ કરી શકતા નથી. તેને આપણા મનના ભાવોને ભલેને નિમિત્ત ગમે તેટલા મળી જાય, પરંતુ આપણે આપણી વાતની તો પકડ પેલા રાખીએ, પછી તમારે જે કહેવું હોય તે કહો. જો આવો જ સ્વભાવ હોય તો ભાવ શુદ્ધ થાય કે ન થાય? જો સ્વભાવ શબ્દના પણ આપણે વિભાજન કરી શકીએ. સ્વભાવ એ આત્માનો પણ હોય, સ્વભાવ મનનો પણ હોય. મનમાની કરવાની જેમની ભાવના હોય એમનો સ્વભાવ જિદ્દી સ્વભાવ કહેવાય, અને જેમનો સ્વભાવ સ્વરૂપમાં રમણતા કરવાનો હોય એનો આત્માનો સ્વભાવ એ વિશુદ્ધ સ્વભાવ કહી શકાય. અહીં તો આપણા આચાર્ય રત્નાકર સુરી કહે છે શુભ ભાવ પણ ભાવ્યો નહીં. શું ન કર્યું? સારો ભાવ પણ ન રાખ્યો. કદાચ તમારી ભાવના હોય, મનમાં એવા ભાવ જાગે કે આ વખતે તો પર્યુષણમાં મારે અઠ્ઠાઈ કરવી છે, ભાવના રાખી હોય, શરીર કામ ન આપે અને કદાચ અઠ્ઠાઈ ન પણ થઈ, પરંતુ જો એ ભાવના રાખી તો આજે નહીં તો કાલે, તમારો જ્યારે ભાવ જાગશે ફરી ત્યારે તમે કરી શકશો.
પણ જો એવી ભાવના જ ના હોય તો હે ક્યારેય વિચાર જ ના આવે કે મારે તપશ્ચર્યા કરવી છે. હા, તો જ્ઞાની કહે છે કોઈ પણ સદ અનુષ્ઠાન માટે, સારા અનુષ્ઠાન માટે સતત ભાવના ભાવવી જોઈએ. શું કરવું જોઈએ? ભાવનાનું પણ સાતત્ય હોવું જોઈએ. મારા તમારા આત્માએ ઘણીવાર સાંભળ્યું છે, ઘણીવાર બોલ્યા છીએ, ઘણીવાર એ પાઠને વાંચ્યો પણ છે. કયો? ભાવે ભાવના ભાવીએ. હે સાંભળીએ છીએ, રોજ બોલીએ છીએ, ક્યારેક બુક હાથમાં આવી તો વાંચીએ પણ છીએ. મારો પ્રશ્ન એટલો જ છે કે આ અર્ધા ચરણમાં ભાવે ભાવના ભાવીએ આટલા જ શબ્દો છે. આ શબ્દોમાં ભાવ અને ભાવના બે શબ્દ વપરાયા છે. ભાવે ભાવના ભાવીએ. ભાવીએ તો ક્રિયા છે, પરંતુ શબ્દો કેટલા છે? એક ભાવ છે, બીજી ભાવના છે. તમે કહેશો ભાવ અને ભાવના બે શબ્દો અહીં પૂર્વાચાર્યોએ શા માટે મૂક્યા હશે? ક્યારે વિચાર આવ્યો છે ખરો? ભાવે ભાવના ભાવીએ બોલીએ છીએ, સાંભળીએ છીએ, વાંચીએ પણ છીએ. બીજાને આપણે કદાચ મંગલ પાઠ સંભળાવતા હોય તો આપણે બોલીને પણ એમને કહેતા હોઈએ. હા, તો શું અર્થ છે ભાવ અને ભાવનાનો? ભાવે ભાવના ભાવીએ આ બે શબ્દ છે, તો એમાં અર્થ તો જરૂર જુદો હશે. તમને બધાને ખબર છે, આપણી આ શ્રમણી વિદ્યાપીઠમાં શોભાચંદ્ર ભારીજી નામના પંડિત અમને ભણાવ્યા છે, અને એ એમ કહેતા દરેક બાબતમાં કે શબ્દ ભેદે અર્થ ભેદા. શબ્દ જો જુદો છે તો એનો અર્થ જુદો હોવો જ જોઈએ. શોધો શું અર્થ છે? એમ પંડિતજી અમને કહેતા કે દરેક જગ્યાએ જોવાનું કે સરખા સરખા પણ બે શબ્દો આવ્યા, આકુળ વ્યાકુળ, તો ગોતો આકુળ શા માટે, વ્યાકુળ શા માટે? ખૂણે ખાચરે એમ બે શબ્દ આવ્યા, તો ખૂણો શું ને ખાચરો શું? જો શબ્દ પરથી અર્થ વિચારીએ તો એક શબ્દમાંથી અનેક અર્થો મળે. શું મળે? મારી વાત તો ચાલી છે ભાવે ભાવના ભાવીએ. કે શું કોઈ ભાવ કોને કહેવાય, ભાવના કોને કહેવાય? કેટલી વાર સાંભળી, ક્યારેય વિચાર્યું કે આ બે શબ્દ શા માટે? અહીં તો આચાર્ય શ્રી કહે છે મેં શુભ ભાવ ન ભાવ્યો. એના પરથી આપણે વિચારીએ તો ભાવ શબ્દ છે ત્રૈકાલિક છે. ભાવ કેવા છે? ત્રૈકાલિક છે, અને ભાવના તત્કાલીન છે. શું છે? મતલબ કે કોઈ પણ આત્માની અંદર ભાવનો તો એક સતત પ્રવાહ વહે છે. કોઈ પણ આત્મા હોય ક્યારેય ભાવ વિનાનો ના હોય. સારો માઠો આપણો ભાવ પૂરો થતો હોય એવો, અથવા તો ન પણ થતો હોય, અભાવ પણ દેખાતો હોય, પણ તે છતાંય મનમાં તો જે ભાવ
ચાલતો હોય એ એક ધારો પ્રવાહ છે. શું છે? અમને ગુરુદેવ વારંવાર કહેતા કે ભાવનો એક ધસમસતો પ્રવાહ. જેમ કોઈ ગામડા ગામની એક નદી હોય અને બહારના ઉપરના ભાગમાં એટલે ગામ છોડીને આગળના ભાગમાં અમારા ધારીમાં કહેતા ઉપરવાસ બહુ વરસાદ છે. ઉપરવાસ બોલતા, ખબર નથી, એટલે જ્યાં ઉપર વસવાટ હોય એવા ગામડાઓમાં બહુ વરસાદ છે અને એ ગામમાં ન હોય તે છતાં એ પૂરનો પ્રવાહ ક્યાં આવે કે ના આવે? આવે. જ્યાં ઉપરમાં વરસાદ છે ત્યાં પણ નીચે ગામડાઓમાં નદીઓમાં પૂરના પ્રવાહ આવે છે. તો એ પ્રવાહની અંદર માનો કે એ જ ગામમાં થોડો થોડો વરસાદ હોય, શેરીઓમાંથી થોડું થોડું પાણી નદી તરફ જતું હોય, તો એ પ્રવાહમાં એ ઓછું પાણી પણ ભળતું જાય કે ન ભળે? ભળે. જોયા છે ગામડાના પૂર? તો બરાબર આવી જ વાત છે આપણા આત્મામાં વહેતા ધસમસતા ભાવના પ્રવાહની. આત્માનો એક સદંતર સારો ભાવ વર્તી જ રહ્યો છે. જો શુદ્ધ આત્માની વાત કરીએ તો ભાવ પણ શુદ્ધ જ હોય, પરંતુ એમાં ભાવનાઓ કેવી ભળે છે? ગામડા ગામના પાણી ગંદા મેલા એ પણ એમાં ભળતા હોય. બરાબર પ્રાસંગિક ઘટનાઓ બને ત્યારે વ્યક્તિના મન ચંચળ થઈ જાય અને એમની ભાવનાઓ દૂષિત થઈ જાય. તો ભાવના એ પ્રાસંગિક છે, જ્યારે ભાવ એ ત્રૈકાલિક છે. કેવો છે? સમજી ગયા? એ પૂરના પ્રવાહની દ્રષ્ટિએ જો આપણે સમજવા ધારીએ તો આપણે બધા મંદમતી છીએ. કેવા છીએ? આપણને કોઈ મંદમતી કહે તો ગમે નહીં. सुधा के खेत में तूने जहर के बीज बोए हैं, अरे मतिमंद अज्ञानी जीवन भक्ति बिन खोया है. एक શાયરની સરસ મજાની પંક્તિ એ શું કહે છે કે આ વાવેતર છે એનું કરવાનું છે. આમાં સુધા કે ખેત મેં, સુધા એટલે અમૃત, અમરતાનું વાવેતર કરવા અહીં આવ્યા છીએ. ક્યાં આવ્યા? મનુષ્ય લોકમાં આવ્યા છીએ. સુધા એટલે અમૃત અને અમૃત એટલે અમરતા. અમરપણું કોને મળે? માત્ર દેવોનું નામ ભલે અમર રહ્યું પણ એ પણ એકવાર ચવી જાય છે. પણ અમર કોણ રહે? અજર અમર એવી સિદ્ધત્વ દશા. એ દશાને પ્રાપ્ત કરવા આપણે બધા આ માનવ લોકમાં આવ્યા અને અહીં આવીને શું કર્યું? જહર કે બીજ બોએ હૈ. શું કર્યું? ઝેરના બીજો જ વાવ્યા છે. પછી અમરતા મળશે કે નહીં મળે? ઝેર હોય એ અમર બનાવે કે મારી નાખે? મારી તમારી બધાની આ વાત છે. આપણી અંદર પણ ભાવનો તો શુભ મજાનો ભાવ પ્રવર્તી રહ્યો છે. આત્મા આજે પણ કેવળ જ્ઞાન મેળવી શકે એવા આંતરિક પરિણામો હોય યા ન હોય? ઘણા કહે છે, અભ્યાસના અંતે પણ સમજે છે કે કેવળ જ્ઞાન આજે પણ વિદ્યમાન છે. ક્યાં? આપણા આત્મામાં. પણ આપણે પ્રયાસ શું કરીએ છીએ? એમાં ભાવનાઓ કેવી ભેળવીએ છીએ?
એટલે જ્ઞાનીઓ આપણને કહે કે 12 ભાવના ભાવો કઈ કઈ હે અનિત્ય ને અસરણ ને સંસાર ભાવના ને બોધિ બીજ ભાવના, આવી 12 પ્રકારની ભાવનાઓ. ભાવના તો ભાવો, પણ સાથોસાથ પેલા ધસમસતા પ્રવાહની સાથે ભળો. હે ભાવે ભાવના ભાવીએ, આ ચરણને આપણે જોઈ રહ્યા છીએ. કેટલી વાર સાંભળ્યું છે ભાવે ભાવના ભાવીએ, અને ઘણા તો ઉત્સાહમાં આવી જાય કે સારું થયું, હવે આ પ્રવચન બંધ થયું અને મંગલ પાઠ સાંભળવા મળ્યો, અને અમને છેલ્લે હવે હમણાં ઘંટ વગાડશે અને રવાના થવા મળશે. એ ખબર છે ને, પ્રભાવના પણ મળશે. હા હા હા, પ્રભાવ જુઓ તો ખરા. પ્રભાવ એટલે પ્રકૃષ્ટ ભાવ રહે તો પ્રભાવના. શું પ્રકૃષ્ટ એટલે શ્રેષ્ઠતમ ભાવો રહે. અમે માળિયા જેવા નાનકડા ગામમાં ગયા હતા, હાટીના માળિયા. મને પ્રભાવના શબ્દથી યાદ આવ્યું કે ત્યાં 55 વર્ષ પછી પહેલી વાર ચાતુર્માસ થયું. કોનું? અમારું ઉર્મિબાઈ મહાસતીજી આદિ થાણાઓનું. 55 વર્ષના ગાળામાં કોઈનું ચોમાસું જ નહીં. અને જૈનના ઘર 13. અને બરાબર અમે વેરાવળ જતા હતા ચોમાસું, ત્યારે ત્યાંના એક શેઠિયા શ્રેષ્ઠી અમને ચાંદુવાવમાં મળ્યા. માળિયાની બાજુમાં નાનકડું ગામ. અને કહે છે, માસતી આ વખતે તમારું ચોમાસું ક્યાં છે? અમે કહ્યું વેરાવળ. તો કહે છે કે આવતું ચોમાસું અમારે ત્યાં પધારો ને. પછી એમણે બધી એમની વિનંતી કરી, એમના ગામની સ્થિતિ કેટલી છે, ઘરો કેટલા છે, બધું બતાવ્યું. એ કીધું અમારે તો તપ સમ્રાટ ગુરુદેવ જેમ આજ્ઞા કરે એમ કરવાનું હોય. એટલે અમને તો વિનંતી કરીને ગયા, પણ પછી એ વડિયા પહોંચ્યા આખા સંઘને લઈને. સંઘમાં તો 13 ઘરના લોકો હતા, પણ 13 ઘરના હોય એ બહુ મોટી વાત છે. અહીંયા 1300 કે 2300 હોય અને 13 જણા ન આવે તો સમજાય એવી વાત છે કે નથી? અહીંયા તમારા સંઘમાં કદાચ 6000 પબ્લિક ભેગી થઈ શકતી હોય, અને ઘરો ઘણા હોય, મને તો સંખ્યાની પણ ખબર નથી, પણ એમાંથી 13 વ્યક્તિ તૈયાર ન થાય તો પેલા 13 ઘરના 13 વ્યક્તિઓ ત્યાં ગયા અને તપ સમ્રાટ ગુરુદેવને કીધું કે આ વખતે જે માસતીજી વેરાવળ ગયા ને, આવતું ચોમાસું અમને આપો ને. અમારા ગામમાં 55 વર્ષથી ચાતુર્માસ થયું નથી. એટલો ઉત્કૃષ્ટ ભાવ. અને ગુરુદેવ કહે કે ચાતુર્માસ પછી અમે જ્યારે ભેગા થઈએ, માસતીજીને પૂછશું, એમનો ભાવ હશે તો મારી આજ્ઞા છે. એમને એવું કે ઉર્મિલાબેન ચોમાસું 13 ઘરમાં આપવાનું. હા, કે ઘર કેટલા? કે અત્યારે 13 ઘર ખુલ્લા છે. તો ગુરુદેવે કીધું કે છતાંય માસતીજી કહેશે તો અમે ના નહીં પાડીએ. અને એ ગામમાં અમે ચોમાસું ગયા. મારે તો પ્રભાવના શબ્દ સાથે વાત છે. હા, આવી વાતો કરીએ તો આખું વ્યાખ્યાન પૂરું થઈ જાય. તો હા, મારે તો એ કહેવું છે, એ ગામના ભાવ કેવા હતા. હા, એ ગામમાં 13 જ ઘર, પણ અમે એમાં લગભગ 100-200 ઘરની ગોચરી કરી છે. અને જેવું ગોચરીનો સમય થાય એટલે લુવાણા, બ્રાહ્મણ, વૈષ્ણવ એ બધા આવીને ઊભા રહી ગયા હોય. આજે વાણિયા શેરીમાં નહીં જવાય.
શું કહે? આજે વાણિયા શેરીમાં નહીં જવાય. આવા તો એમના ભાવ. 4 મહિના અને ફૂલ નથી ખાધો એ લોકોએ. હા, 4 મહિના એ બધા આપણને થાય 13 ઘરમાં લોકો કેટલા આવશે? હે, અહીંયા જો આટલા 1000 ઘરમાં આટલા આવતા હોય તો 13 ઘરમાં કેટલા આવે? પણ 40 ભાઈઓ કાયમ અમારા પ્રવચનમાં રહ્યા છે. એમાં દરબાર પણ હોય, કાઠી પણ હોય, વૈષ્ણવો પણ હોય, અને એ ગામની જાહો જલાલી ખૂબ. અમે જો એના ઘરે ગોચરી જઈએ અને પાત્રું ધરવામાં અમે ભૂલ કરીએ તો અમારું આખું પાત્રું ભરી દે. આટલો તો ભાવ હતો. આપણે કઈ ઢોળાય છે તો કે તો તમારું ઢોળાય છે, અમારું તો હા, એ ભાઈ એમ કહે, દૂધ ઓરાવતા હોય, આપણે કહીએ હવે તો છલકાઈ ગયું, હવે તો બસ કરો, ત્યારે કે ઢોળાય તે તમારા પાત્રાનું ઢોળાય છે, અમારું તો તમારા પાત્રામાં જ જાય છે. આવા ભાવ જેના હોય એને આપણે શું કહી શકીએ કે કેવા? એ અમને કહે કે આ અમારા માળિયાના મા સતીજી છે. અને વર્ષો સુધી કાઠિયાવાડમાં જ્યાં સુધી અમે રહ્યા, દરેક ચોમાસામાં આવે, હવે માળિયા ક્યારે? શું કહે? હવે માળિયા ચોમાસું ક્યારે કરજો? મારે તો એ કહેવું છે કે એ લોકોની પ્રભાવનાની રીત કેવી હતી કે એક ત્રાસમાં પતાસા હોય. પેલા પતાસાની પ્રભાવના થતી. હા, એક ત્રાસમાં પ્રભાવનાના પતાસા હોય, ઓટા પર એ ત્રાસ મૂકી રાખે. શું કરે બેનો? યાદ રાખજો, ઓટા પર પતાસાનો ત્રાસ મૂકી રાખે અને જેવા પ્રવચન પૂરું થાય બધા મા સતીને વંદન કરી કરીને નીકળતા જાય. ઓટા પરથી પ્રભાવના પોતાની જાતે લઈ લે. કેટલા પતાસા લેતા હશે? હે, કેટલા લે? આમ તો આપવામાં આવે તો 4 પણ આપે ને 2 પણ આપે, જેની જેવી ભાવના. પણ એ બધા એક એક પતાસું લે. દરબાર, કાઠી બધા જ હોય, અને એ બધા એક એક પતાસું લેતા જાય. આપણે ક્યારેક પૂછીએ પણ ખરા તો કે મા સતીજી આ તો પ્રસાદ કહેવાય, અને એ પ્રસાદ પણ ઘર સુધી લઈ જવાનો ન હોય, રસ્તામાં જેટલા મળે એને થોડો 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 પ્રસાદ આપવાનો હોય. પ્રસાદ જેટલા ઝાઝા મોઢે જાય એટલો ફાયદો કરે. સમજી ગયા બધા? આપણે બધા એજ્યુકેટેડ છીએ તો બધા ગામડાના અભણ માણસો હતા. હે, કેવા છીએ આપણે? બહુ કાબેલ, બહુ જ હોશિયાર, હે, એજ્યુકેટેડ. આપણી ભાવના ક્યાં છે અને એ ગામડાના લોકોની ભાવના ક્યાં છે? હે, ભાવે ભાવના ભાવી. હે, શું કરવાનું છે? આપણે આવા ભાવ રાખીએ. આપણો આત્મા શુદ્ધ છે, કાયમ શુદ્ધ રહેવાનો છે, પણ આપણી ભાવનાઓ સારી નથી. શું નથી? જેમ ગલીમાંથી વરસાદ આવ્યો ને શેરીઓમાંથી હા, આગળ મેં કહ્યું કે પાણીનો પ્રવાહ પૂરના રૂપમાં આગળથી આવતો હોય, એ તો કદાચ કોઈ પર્વત પરથી પણ આવે, કોઈ એવા સ્થાન પરથી પણ આવતો હોય અને પાણી મલિન હોય. પણ ગામડાની શેરીઓમાં જે કચરો વગેરે હોય એ પણ તણાઈ તણાઈને એમાં ભરતો હોય. તો ભાવ છે ત્રૈકાલી અને ભાવના છે પ્રાસંગિક. શું છે? ભાવના એ પ્રાસંગિક છે. જેવો પ્રસંગ હોય એને અનુરૂપ આપણે ભાવના બનાવી નાખીએ. આપણને ખબર પડે કે અમુક જગ્યાએ હવે પાસ દેવાવા માંડ્યા છે અથવા અમુક જગ્યાએ પ્રભાવના દેવાવા માંડી છે, તો ત્યાં પણ પ્રવાહ જાય, ક્રમથી ના જાય. એજ્યુકેટેડ લોકો કોને કહેવાય? હે, તમારે ક્યાં ક્યાં શિસ્ત રાખવી પડે છે.
હે તમે કયા ક્ષેત્રમાં શિસ્ત વિનાના જીવી શકો છો? તો આ ક્ષેત્ર સાવ નિરર્થક ક્ષેત્ર છે. આ ક્ષેત્ર જ મહાન છે. આ ધર્મ ક્ષેત્રમાં આવ્યા વિના કોઈનો ઉદ્ધાર નથી. આ મીન્સ ઊંઘવાલા જ નહીં, જેટલા પણ ધર્મ ક્ષેત્રો હોય, અધર્મના ક્ષેત્રો તો દુનિયામાં ઘણા જ છે. તમે પિક્ચર જોવા થિયેટરમાં જાઓ, ફરવા માટે બગીચામાં જાઓ, કોઈ એવા ફરવાના સ્થળોએ જાઓ, ગમે ત્યાં જાઓ, શાંતિ, સમાધિ, આનંદ અને આત્માનો સ્વભાવ જો મળશે તો આવા ક્ષેત્રોમાં જ મળશે. પછી ભલે તીર્થયાત્રાના ક્ષેત્રો હોય, મંદિરો હોય, જૈન મંદિર જ નહીં, કદાચ બીજા ભગવાનના પણ મંદિરો હોય, પણ ત્યાં જે શાંતિ, સમાધિ, આનંદ મળશે એવો આનંદ અન્ય કોઈ સ્થાને નહીં મળે. માટે જ્ઞાની કહે છે, ભાવે ભાવના ભાવી. શું કહે છે? સતત તારી ભાવના શુદ્ધ રાખ. ભાવના પ્રાસંગિક હોય છે. જે પ્રસંગ આવ્યો એને અનુરૂપ આપણે બની જઈએ છીએ, પણ આપણે આપણા સ્વભાવ ત્રૈકાલિકને યાદ કરવો પડે. ના કરવો પડે? આપણે ક્યાં પહોંચવું છે? અરે સુધાનું ક્ષેત્ર મળ્યું, અમૃતનું વાવેતર કરવાનું આ મનુષ્ય ભાવ મળ્યો, અને એના બદલે આપણે ક્યાં જઈએ છીએ? વિષના વાવેતર કરવા. શું કરવા? सुधा के खेत में तूने जहर के बीज बोए है. जहर શું છે? ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, ઈર્ષા, દેખાય, મારામારી, બોલાચાલી, આ બધું શું છે? ઝેર છે કે અમૃત છે? સંતો કે સતીજીઓ જે કઈ ભાવથી બોલતા હોય આમાં સમજવાનું બધાને હોય છે. જે ક્ષેત્રના જે હોય એ દરેકના મનમાં આવા ઝેર તો રેડાયેલા જ હોય છે. નથી હોતા? કાંઈ ન હોય, નાનામાં નાનું કુટુંબ હોય તો સાસુ વહુના ઝેર હોય, અથવા તો દેરાણી જેઠાણીમાં કંઈક ચાલતું હોય, ભાઈઓ ભાઈઓમાં કંઈક ચાલતું હોય, અરે બહેનો બહેનોને પણ ચાલતું હોય, માતા પિતા સાથે પણ ચાલતું હોય. આ બધું ઝેર નથી તો શું છે? એ તો શંકર ભગવાન હતા જેમણે જગતનું ઝેર પચાવ્યું હતું. આપણે તો બધા ઝેરને ઉત્પન્ન કરનારા છીએ. કેવા છીએ? આપણે આચાર્ય શ્રીને યાદ કરી રહ્યા છીએ. કોણ આચાર્ય? રત્નાકર સુરી. એ કહે છે, મેં પણ આવો શુભ ભાવ હજુ સુધી આવ્યો નહીં. શું ન કરી? 3 કક્ષાઓ છે, અશુભ, શુભ અને શુદ્ધ. પહોંચવું છે શુદ્ધ સુધી અને અશુભને છોડવું નથી. શું કરવું છે? શુદ્ધ સુધી પહોંચવું જરૂર છે. આમાંથી કોઈને પણ પૂછે તમારું કલ્યાણ થઈ જાય, તમારી મુક્તિ થઈ જાય, ગમશે કે નહીં ગમે? બેનું કે તમારો આ સંસાર યાદ આવ્યા કરશે? પણ હજુ તો અશુભને છોડતા નથી, ઝેરને છોડતા નથી, તો શુભમાં ક્યારે આવશું? અને શુભ ભાવ ન ભાવીએ તો શુદ્ધની તો કલ્પના કરવી જ રહી. આપણે બધા મોક્ષની વાતો કલ્પનાથી જ કરીએ છીએ. એનો અહેસાસ અહીં થવો જોઈએ. ક્યાં થવો જોઈએ? આપણને એકરાર થતો હોય કે મેં આજ સુધીમાં અશુભ ભાવો જ ભાવ્યા છે, હજુ મેં શુભ ભાવો ભાવ્યા નથી. જો શુભ ના આવે તો મારે શુદ્ધની કલ્પના જ કરવી રહી. આચાર્ય શ્રીની ભાવના બહુ જ નિર્મળ બની રહી છે.
આલોચના કરતા કરતા એમના જે ન કરવા યોગ્ય કાર્યો કર્યા હોય અથવા તો મેં આ સારું કાર્ય ન કર્યું એમ જે ગણતરી કરાવતા હોય કે દાન ના દીધું, ચીડ ના પાડ્યું, તપ ન તપ્યા અને ભાવ ન ભાવ્યા, એમાં પણ શુભ ભાવ લખ્યો છે. મેં શુભ ભાવ પણ નથી ભાવ્યો, હવે મને શુદ્ધ ભાવ ક્યારે મળે? તો આચાર્ય શ્રીના એ જ ભાવો, એ જ આલોચના આપણી પણ આલોચના બની જાય. વિશેષ ભાવો.